19 તારીખે ડુંગરપુરવાળો જે રોડ છે, અરવલ્લીથી ડુંગરપુર જતો રોડ, એમાં રાત્રે 2 વાગે એક આઈસર ટ્રક જે છે એના લૂંટનો બનાવ બનેલો. લૂંટની રકમ 1,10,00,000ની આસપાસ છે અને જે ફરિયાદી છે એ પોલીસનો સંપર્ક સાધતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડ્યા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે સાથે એમને જે ગાડી આ લૂંટ માટે ઉપયોગમાં લીધેલી વરના, એ ગાડી પણ કબજે કરી છે. આખી એમો એવી છે આરોપીઓની કે આ આરોપીઓ પોતે સંગઠિત ટોળકી ઓનલાઈન બનાવીને, ઓનલાઈન કોન્ટેક્ટથી એકબીજાને મળી સંગઠિત ટોળકી બનાવી અને જે લોકો આંગળીયાનું કામ કરતા હોય અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે જે રેગ્યુલર ચાલતા હોય એના ટ્રકની રેકી કરી એના લોકેશન મેળવી અને એને લૂંટવાનું પ્લાન કરેલો. અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં લોકોની હાજરી ઓછી હોય એવા જગ્યા હોય. આ આખા કેસમાં હજી એક પકડવાનું બાકી છે છે જે આ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે, એનો જૂનો ડ્રાઈવર હતો. આ બધાએ ભેગા થઈ, અકબર પણ ટેલિફોનિકલી સંપર્કમાં હતો આ બધા સાથે, ભેગા થઈ અને 19 તારીખે આ લૂંટનો બનાવ અંજામ આપેલો છે. આ તમામ આરોપીઓએ ગાડી ઊભી રાખી, એમને પિન પોઈન્ટ ઇન્ફોર્મેશન હતી કે મટીરિયલ ક્યાં છે. મટીરિયલ લઈ અને એ જે ગાડી લઈને આવ્યા હતા એ ગાડીમાં રવાના થઈ ગયા છે. એલસીબીએ, મોડાસા રૂરલે, જિલ્લાની અન્ય ટીમોએ નાકાબંધી 2-3 દિવસ કરી અને આ આરોપીઓને 25 તારીખે જે રાજસ્થાન સોનું વેચવા જતા હતા એને પકડીને એક સારું ડિટેક્શન જિલ્લામાં કર્યું છે.